હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી જ્યાં ઉપલેટામાં સવારથી 11 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। સવારે 6:19 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના બાદ બીજા 10 આંચકા આવ્યા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે। ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં આવ્યો હતો ભૂકંપનો આંચકો। છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા વધી રહ્યા છે। ભૂકંપના આંચકાના કારણે ધોરાજીના શાળા સંચાલકોએ લીધો હતો નિર્ણય। અનેક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જેતપુરની 14 સરકારી શાળા તથા અનેક ખાનગી શાળાઓમાં રજા રહેશે। સલામતીના ભાગ સ્વરૂપે રજા જાહેર કરવામાં આવી છે। શાળાએ ગયેલા બાળકોને પણ ઘરે પાછા મોકલી દેવાયા હતા। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। જે રીતે આજે સવારે ધરા ધ્રુજી છે, લોકોમાં ચોક્કસ ભયનો માહોલ હશે, શું કહી રહ્યા છે નિષ્ણાતો? સ્પષ્ટપણે ચિરાગ, જે રીતે આપને સીધા જ હું ધોરાજીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં જે ખાનગી શાળાઓ છે તેમના દ્વારા આજે જાહેર રજા છે તે કરવામાં આવી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 11 જેટલા જે ભૂકંપના આંચકા છે તે આવી ચૂક્યા છે ને તેને કારણે ભયનો માહોલ છે। જે ધોરાજીની 20 જેટલી જે ખાનગી શાળાઓ છે તેમને રજા છે તે જાહેર કરી દીધી છે। અને આ તમને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આ શુક્રવારનો દિવસ છે, આજે ભણતરનો દિવસ છે, પરંતુ જે પ્રકારે જે ક્લાસરૂમ છે તે અત્યારે સન્નાટો છે તે જોવા મળ્યું છે। કારણ કે જે પ્રકારે જે ભૂકંપના આંચકા આવી છે તેને કારણે જે ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અહીંના જે આચાર્ય છે આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આટલો જે પ્રકારે આજે જે ધોરાજીની સ્થિતિ હતી, આવી સ્થિતિ તમે ક્યારેય જોઈ છે પહેલા? ના સર, ક્યારેય નથી જોઈ। આ પહેલી વખત ગઈકાલ રાત્રે 9:45 વાગ્યાથી આંચકા શરૂ થયા છે, ત્યારે આજ સવારથી સતત આફ્ટર શોક એના આવી રહ્યા છે। ત્યારે સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હતો, તથા વાલીઓના પણ ઘરેથી અમને ફોન આવવા લાગ્યા હતા કે તમારી સ્કૂલની અંદર છૂટી જાહેર કરી દો। એટલા માટે અમને મામલતદાર સાથે વાત કર્યા પછી અમે સ્કૂલમાં રજા જાહેર કરેલી। આજે બધી 2 શિફ્ટ બંધ છે આજે? હા, આજે ઓલ ઓવર સ્કૂલમાં રજા છે। એટલે સ્ટાફ છે તે સ્કૂલે હાજર છે, પરંતુ સ્કૂલમાં જે રજા છે તે જાહેર કરવામાં આવી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે ધોરાજીની કેટલી સ્કૂલો છે તેમાં આજે રજા છે તે પાડવામાં આવી છે અને કેવો માહોલ છે અત્યારે? ધોરાજીની તમામ સ્કૂલો બંધ છે। આજે ખાનગી શાળાઓ તમામ બંધ છે। ભૂકંપના વારંવાર આંચકા આવવાથી બાળકોમાં થોડોક ભય હતો, વાલીઓને ભય હતો, સતત વાલીઓના ફોન ચાલુ હતા, એટલે એને કારણે આજે ખાનગી શાળાઓ તમામ બધી બંધ રાખેલ છે। સવાર પાડી, બપોર પાડી, સવારે જેટલા બાળકો આવ્યા હતા એ બધા બાળકોને પાછા મોકલી દીધા ઘરે સ્વૈચ્છિક સલામતીથી। અને બપોરની પાડી બધી સ્કૂલોમાં, ખાનગી તમામ સ્કૂલોમાં બંધ છે આજે। કેવો માહોલ? કારણ કે આજ સવારે સ્કૂલ તો શરૂ થઈ હશે, પરંતુ ત્યારબાદ જે પ્રકારે ભૂકંપના આંચકા છે તે આવવાની શરૂઆત થઈ, સ્કૂલમાં કેવો માહોલ હતો, બાળકોમાં કેવો માહોલ હતો? સ્કૂલમાં જરાક ભયજનક માહોલ લાગતો હતો। વારંવાર આંચકા આવવાથી બાળકોને એમ થતું કે શું થાય છે, કેવી રીતે થાય છે, એટલે બાળકોને તો કંઈ બહુ ખબર ન હોય, એના કારણે અમે બધા બાળકોને કહેતા હતા ભૂકંપ આવ્યો છે, આંચકા વારંવાર આવે છે, એવો માહોલ બધું થતું। સ્પષ્ટપણે એટલે ચિરાગ, જે પ્રકારે જે સ્કૂલ સંચાલકો છે તે કહી રહ્યા છે કે ભૂકંપ આવવાની શરૂઆત થઈ હતી ને આજ સવારના સમયે જે ધોરાજીમાં જે 8 જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવાયા હતા ને તેને કારણે જ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ધોરાજીની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ગોંડલ, જેતપુર અને ઉપલેટા પંથકમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। ખાસ કરીને જેતપુર ખાતે અત્યારે મામલતદારની કક્ષામાં એક મિટિંગ છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે ને જિલ્લા કલેક્ટર જે ઓમપ્રકાશ છે તેમના દ્વારા પણ સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવી છે। ને આ સ્થિતિની સમીક્ષાના ભાગરૂપે જેટલા પણ પીએચસી સેન્ટર છે ત્યાં આરોગ્યની ટીમ છે તેને તૈનાત કરવામાં આવી છે। દરેક તલાટી મંત્રીને પોતાની જે ફરજનું સ્થળ છે ત્યાં જવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સદનસીબે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયાની સમાચાર છે તે સામે આવ્યા નથી, પરંતુ જે પ્રકારે તબક્કાવાર અને સવારથી અત્યાર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 11 જેટલા ભૂકંપના આંચકા
આંચકા છે તે અનુભવે છે, તેને કારણે લોકોમાં એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને તેના કારણે જ સૌપ્રથમ બાળકોની જે સલામતી રહે તે માટે જે તમામ ખાનગી શાળાઓ છે તેને આજે રજા જાહેર છે તે કરવામાં આવી છે. એટલું જ નહીં, આંગણવાડી છે, આ જે 4 તાલુકાની આંગણવાડી છે ત્યાં પણ રજા છે તે જાહેર કરવામાં આવી છે. અને સાથે સાથે જે સરકારી શાળાઓ કે જેનું બિલ્ડિંગ છે તે ભયજનક બિલ્ડિંગ હોય અથવા તો જર્જરિત બિલ્ડિંગ હોય, જૂનું બિલ્ડિંગ હોય, તે સરકારી શાળાઓ છે તેમાં પણ અત્યારે રજા જાહેર છે તે કરવામાં આવી છે. તંત્ર એલર્ટ મોડ પર છે, પરંતુ જે પ્રકારે આફ્ટર શોક આવી રહ્યા છે, ભૂકંપના આંચકા અનુભવ્યું છે, તેને કારણે લોકોમાં એક ભયનો માહોલ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જી ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે લગભગ 11 જેટલા ભૂકંપના અલગ અલગ આંચકા, લોકોમાં ભયનો માહોલ અને સલામતીના ભાગ સ્વરૂપે શાળાઓમાં આજે રજા આપી દેવાઈ હતી. અત્યાર સુધીમાં ભૂકંપના કારણે નુકસાનના કોઈ જાતના અહેવાલ નથી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH